ભાઈ લોકો की બહેનો કેમ છો? તો ગુડ આફ્ટરનૂન. આપણા વ્લોગ જોતા બધાય મજામાં જ હોય. આપણો વ્લોગ ચાલુ થાય છે અત્યારે 3 વાગે. અને શું કરો છો તમે બધા એ કહો. જો હું તમને એટલામાં તમને એક વાત કહું. આ જો કપડાં છે ને બધું 1 કલાક નહીં પણ 1.5 કલાક થઈ એક કસ્ટમરને હું બતાવતો હતો. પછી એ ભાઈને મેં પહેલાં જ કીધું હતું કે આપણે 2000 नहीं 2200 का 2500 ની જોડી થશે. તો ભાઈ કે ઓકે વાંધો નહીં, નો प्रॉब्लम, पैसे की चिंता नहीं है, तुम बता दो. કે મેં કહો ઓકે. પછી મેં જોડી બોડી બતાડી દીધી, પછી જોડી ગમાડી લીધી. પછી મેં કીધું 2400 રૂપિયા થયા છે. પછી ભાઈ કે 2000 દઈ દો તો હાલ છે. મેં કહું નહીં હાલે. પછી ભાઈ લપ કરી, ફિક્સ રેટ છે આપણે અહીંયા ભાઈ. આપણે પહેલેથી નોર્મલ ભાવ 2200 અત્યારે ગમે ત્યાં જાઓ યાર મેક્સિમમ 2000ની જોડી તો આવે જ છે. મેં 2200 કીધા, 2400 કીધા, સોરી. બોલો વિચાર કરો તમે. 1 કલાક વિખાવ્યા એટલા કપડાં. હજી આ તો ઓછા છે, અડધામાં વારી નાખ્યા. ફૂલ આખી દુકાન વીખી નાખી. વિચાર કરો તમે. શું કેવું મારે, શું કેવું મારે તમે કહો. પણ આપણે કાંઈ બોલી ના શકીએ ને યાર. શું કહો, મારા દીકરાને દુઃખ લાગી ગયું. કાંઈ વાંધો નહીં. કસ્ટમર હોય, બધું કરતા હોય, કોક આપણને ખાલી જસ્ટ બોલતા હોય, કોકને મજા આવતી હોય, એવું હોય આમાં. સમજી ગયા તમે? અને કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જુનાગઢમાં એટલી ઠંડી પડે ને કે દિલ્હી જેવું લાગે. કાશ્મીર જવાની જરૂર નથી પડતી. સવારે ઉઠવું તો ઠંડી, બપોરે ઉઠવું તો ઠંડી. અને આવી ઠંડીમાં સાચું કહું તો ભવનાથ જવાનું મન નથી થતું. કેટલા દિવસે રાત્રે ગયો નથી કે કારણ તો કે ઠંડી. પણ આ ઠંડીમાં અત્યારે મારું એવું માનવું છે કે અમારે જવું પડશે. અને જવાની વાત છે ગમે એ થઈ જાય ને તોય. અને ન જાઓ તો ભાઈ તમે ખોટું ન લગાડતા હોય યાર. ભાઈ તમે ખોટું બહુ લગાડી લ્યો. તો કાંઈ નહીં, હવે આપણે ઘરે જઈ, દુકાન ક્લોઝ કરીને ઘરે જઈને પછી અહીંથી જાઉં લગભગ મોતીબાગ. નાગેશભાઈને ફોન કરી લઈ, મોતીબાગ હોય તો નાગેશભાઈનું મોઢું જોઈને પછી ઘરે વયા જઈએ. તો ત્યાં સુધી આપણે વ્લોગમાં બના રહેજો અને વ્લોગને એક ધારા જોયા રાખજો. ઓકે, બંધ કરવું અંધારું. બાપ ભાઈ શું કહેવાનું છે તમારું? બસ જો ક્રિસમસ છે આજે, એટલે બરાબર. આજે બધાને ગિફ્ટ બાંટવા મારે જવાનું છે રાતે. મહેમાન છે, આમ બતાવો વિજયભાઈ ચુડાસમા. મોટું નામ છે, નાની ગલીમાં મોટું નામ, નાની ગલીમાં મોટું નામ એવું હાવ જ અમારો વિજયભાઈ ચૌહાણ. અને અત્યારે ગોલીભાઈ ની લવર ભાઈ વાત કરે. એક સાઈડ કાપી લાવ્યા છે, 4 વ્હીલ ની. બોલી ભાઈ તારી ગર્લફ્રેન્ડ હે? હા, ચાલુ જ છે વાત. ઓ શું નામ છે? રીના શ્વેતા શું નામ છે? અમારા માટે બહુ દુઃખદ કહાની. અમારા માટે નહીં, ખાલી મારા માટે. કેમ કે મારું આઈડી થઈ ગયું લોગ આઉટ. અને આઈડીના પાસવર્ડ કાંઈ ખબર નથી. તો 2-3 જણાને કીધું છે એ હરખું કરી દે. આ મારે એન્જિનિયર સાહેબને કીધું કે એન્જિનિયર સાહેબ કે નથી થતું. યો મારો ભાઈ છે, जिनना अकाउंट लॉग आउट हो रिया છે. અને લે યાદ દે, યો છે મારા બ્રાન્ડ કાઈ નો હાલે. મારા યો મારા ભાઈ છે, યો છે મારા બ્રાન્ડ. આ માત પૂગે જાવ. યો છે મારા બ્રાન્ડ, યો છે મારું દુઃખ કોઈ સમજી શકતું નથી. બોડી કાંઈ ન થાય હવે એમાં. જો કે મારો જ વાત 24 કલાકમાં આવી જાય. પણ શું કરું યાર હવે હું, કાંઈ ખબર નથી પડતી યાર. અને આઈડી બંધ થઈ જાય તો આમ દુઃખ તો થાય ને. એટલું બધું મહેનત કર્યું ને આઈડી બંધ થઈ જાય તો. પણ મને આઈડીની ઉપાધિ નથી જરાય. આપણે મહેનત કરીને પાછી બનાવી લેવું. પણ હવે શું કરવું? આઈડી હેક નથી થયું મારેથી. લોગ આઉટ થઈ ગયું, મને પાસવર્ડ ખબર નથી. યો છે મારા બ્રાન્ડ, કેગા નહીં સાલા. ગાડી ચલાવ બાકી પડી ગઈ. બોલી તારો બ્રાન્ડ યો મારા ભાઈ છે, મગજ का थोड़ा ठीक છે, लेकिन अपना भाई છે. અમારા માનવભાઈ આપણું ફેસ આવે ને આમ ટ્રાય કરું હું. એટલે નહીં આમ ટ્રાય કરું હું. આવે આવે બરાબર આવે? નીચું રાખ. કમ્પ્લીટ.
તો હું માનવભાઈ અને પાતરભાઈ અને માનવભાઈને અહીંયા ખબર નહીં હું કરવા શોખ જાગ્યો હોય ચા પીવી હતી તો ભાઈ, નાની ગાંધી ચા ચોક આવ્યા એને ગાંધી ચોકની ચા ભાવે. તમે વિચાર કરો પાતરભાઈ પુષ્પા ભાવ પુષ્પાના આ પુષ્પાની મેન્ટલી હેલ્થમાં આવી ગયો હે એટલે બકુલ ભૂતને લઈ જવો પડશે કેમ કે આ પુષ્પા જેમ काटो ના, काटो કાંટો નહીં રિયાલિટી ये बावड़ा हो गया कि हमारी आबरू जाती है તમે જોવો હોય ને જો आबरू जाती है હું તો પુષ્પા ને મેં જોયું નથી કયો પુષ્પા હું પુષ્પા ના ગાંડા કાંટો, કાંટો ભાઈ. ગાંડા જેવો થઈ ગયો હે આજો આ રહ્યો પાતરનું હે ને આપણે કાલે માં જવાનું છે બકુલ બુથ ત્યાં એની ઓલી લેવા જવાની છે આપણે પુષ્પા मैं तो देखता ही नहीं हूँ पुष्पा कौन है मैं नहीं जानता એને હે ને બીમારી થઈ ગઈ જો આ પુષ્પાના વેમમાં જ ઓલા પુષ્પાને જેમ ફાડી બાંધે, પુષ્પાને જેમ કપડાં પહેરે. અલગ ના 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 ઝૂકો કુકુ હુ 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 જો એની મુશના દોરા જો એ પુષ્પા લઈ જાવ બરાબર જોયો? એ ભાઈ માનજો સાચું બોલીએ તો એને કઈ બીમારી થઈ ગઈ છે? અલ્લુ અર્જુન. પુષ્પા બીમારી થઈ ગઈ એટલે અલ્લુ અર્જુનનો ફેન હે એટલે એવું. પણ આમ જોયું ને મુશી ઊંચી રાખે છે આવજો જો ખાલી મારો ભાઈ પુષ્પા કરતો ઓલી સ્ટાઇલ પુષ્પા વાળી જો કેમ ભાગે એવું કે થપ્પડ મારુંગી થપ્પડ જો પેલા આ દુખાવો દે મેં આ થયો પછી એ મારે આ બનાવ વિડિયો જા એટલે મારે હરખું ડાન્સ કરતો, ગીત વગાડતો ડાન્સ કરે આવડા. આમાં કોપીરાઈટ આવી જાય The next day. હેલો પાત્રભાઈ શું કહેવાનું છે તમારું? ગુડ મોર્નિંગ સર્વપ્રથમ આપણે તમારા કોલી આઈડી રિકવર કરવાની લપમાં આવ્યા છીએ આપણો ભાઈ છે આ ભાઈની દુકાન કોઈ પણ જાતનું શું કહેવાય સિંધુ મૂસેવાલાના ફેન છે ભાઈ જો પાછળ કાર્ડનું કાંઈ પણ લગતું કામ હોય કામ તો હોય આવી જવાનું ગમે ત્યારે નયન ટેલિકોમ ઉપરવાળાના દયાથી બાબા સાહેબની કૃપા થઈ ગઈ ચકચકાટી થઈ ગઈ બાકી તો આમાં રાંડવા લેવરા લોકઆઉટ કેમ થઈ ગયું એ જ ખબર પડતી નથી. ખબર હોય થોડી થાય ભૂલતી જ થયું એનો મતલબ અરે એમાં શું થયું હતું કે હું કોઈ દી બીજી આઈડી ખોલતો નથી મારામાં સમજાવો તો તમે મારે એક બીજી આઈડી ખોલી ને મારા બીજા પેજની મેં કોઈ જોવું જોઈએ તો એ લોગઆઉટ કરવા ગયો ને તો મેં મારું લોગઆઉટ થઈ ગયું. સમજલા તો માયુસ ક્યાં બેઠા હે બે માણાને જિંદગી લૂંટાઈ ગઈ એવું લાગે. ઇન્સ્ટાગ્રામ આપણું ચાલુ નથી, હજી ચાલુ નથી થયું. ક્યારનો કંટાળો લઉં હું બેઠો બેઠો. ઘણી બધી ટ્રાય કરી, ઘણી બધી કોશિશ કરી, પણ ચાલુ થતું નથી. ખબર નહીં યાર કેમ, પણ એવું તો નહીં થાય કે આપણે બીજું ચાલુ કરવું પડશે. લગભગ મને એવો વિશ્વાસ છે કે પાછું થઈ જ જાય, નો ડાઉટ થઈ જ જાય. પણ હવે જે અત્યારે નથી થતું ને એ બહુ તકલીફવાળું છે. એટલે એમાં એવું નથી કે આપણા ફોલોવર છે એટલા બધા એટલે આપણને દુઃખ થાય છે, પણ એમાં એ ઘણા બધા વિડીયો હોય આપણા. પછી નવું વિડીયો બનાવીએ, નવું પેજ બનાવીએ તો એમાં ઘણી બધી પ્રોસેસ થાય, વાર લાગે. એટલું તો ન થાય ને પાછું. હવે એટલા ફોલોઅર્સ કરવામાં મારે કેટલી બધી વાર લાગી હતી ખબર છે તમને, કેટલી બધી. તો બી આપણે અત્યારે બનાવી લઈએ તો થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી. બહુ તકલીફવાળું કામકાજ છે. પછી મારી ભૂલ હે, કેમ કે મેં લોગ આઉટ કરી દીધું. હું આમ જોવાનું કે લોગ આઉટ મારો હતો તો થઈ ગયું યાર મારે. પછી ખબર ન રહી કે ભાઈ પાસવર્ડ આના હોય, આનો નંબર બીજો છે, બદલાઈ લો એવું ભાઈ. બહુ તકલીફ છે ભાઈ. તો અમારું ઇન્સ્ટાનું આઈડી તો ખોવાઈ ગયું છે, પણ અમે કોઈ મોજમાં જ રહેવાની વાત છે. હવે જે થાય જોઈ જાય. શું કે બુરાભાઈ? હો, મોજમાં રહેવાનું મળી જશે આપણે ઇન્સ્ટાનું આઈડી. કિસ્મતમાં આવી શકે. ગુરુવારે આવે ને અમે જઈએ કાનાભાઈને લેવા. કાનાભાઈ પાસે ગાડી આવી. અમે એક કાનાને લેવા કેટલા જણા જઈએ છીએ? 4 જણા. 5 જણા થાય ને? 5 જણા. હા ના ના 4 સોરી 4 જણા એક ખાલી એક કાનાને લેવા જઈએ. વિચાર કરો તમે. નાના ભાઈ હો. ઇન્સ્ટા તો ખુલ્લું હોય તો ખુલે, ન ખુલે તો કાંઈ નહીં. બાકી મજા તો કરવાની વાત છે. જેમ પાછા કરી લેવું, વાર લાગશે પણ કરી લેવું. હે હો, ભૂલી જશે ભાઈ, ભૂલી જશે. હા, હોપ ભૂલી જાય જલ્દી. કાનાભાઈ ક્યાં આવતા નથી. ભાઈ હો
હલો કાનભાઈ બે જાજો કાનાભાઈ ને લેવા કરવાની કઈ તો કાના તને એક વાત ખબર હે હું બોલો તું હમણાં સિરિયસ થઈ જાય તો થઈ ગયું 2 દિવસથી ખુલતું જ નથી કાલ રાઈટ તો બંધ થઈ ગયું મારથી લોગ આઉટ થઈ ગયું અરે ના મારથી લોગ આઉટ થઈ ગયું તો પાસવર્ડ ભૂલાઈ ગયો કામ કરો આપણા મોકલી આપણો આ ટ્રાય કરી લઈએ હોય વાંદરો હોય નતો પણ આ ઓ કેવા માય છે ગોડ જનાવર જેવા છે એવું ન જોવાય આપણા પબ્લિક ને કાનાભાઈ જીમમાં જઈજો કાનાભાઈ ને બુડી જો હજી વાર હે ભાઈ હું હવે વાર. એક વર્ષ થાય એક વર્ષ તો એક થાય વર્ષ. હાલે. મિનિમમ આ છે દાતાર લે તો આ બાજુ હોય આ બાજુ જંગલમાં આવતો હાલો જંગલમાં આ ખાલી જંગલ જ છે પણ અત્યારે આપણને એટલું ટેન્શન છે ને ટેન્શન એટલે મારું ઇન્સ્ટા આઈડી હોઈ ગયું મેં આખા દીમાં કેટલું રોડાઈશું કેટલાને ફોન કરાય છે પછી અમુક કે થઈ જાય અમુક કે કાલ થાય અમુક કે નહીં થાય પણ અહીંયા આવો ને બધું ટેન્શન ભાગી જાય એટલે મજા જ આવે તમને આ થવું હોય તો થાય ન થાય તો થાય નહીં આપણે પેલું શું કહેવાય પાછા બનાવી લેવું કેટલા વર્ષથી મહેનત તો 5-6 વર્ષ થઈ ગયા મારે 2017માં બનાવ્યું હતું કેટલા વર્ષ થાય 2017 કે 8 વર્ષ 8 વર્ષ 8 વર્ષથી ઇન્સ્ટા વાપરું છું આપણે તો શું કરીએ કે યાર હવે દાતાર કરી સાચું દાતાર કરી ખોટું હાલો ઘરે જઈ જમી અને આજે તો ગામમાં આવવું પડશે કેમ કે આજે મૂડ નથી એટલે ગામમાં તો જવું જ પડશે આજ ભવનાથ જાઉં તો ભવનાથ મળી વાર આજે જાવ ભાઈ બાકી આજે તો ફાટી ગયા આપણે તો જોઉં છો તમે અત્યારે જઈએ ડેમ ઉપર હો. રસ્તો જો આમ ડેમે ખાલી જઈ આટો મારો તો એ તો બોલાવે ભાઈ આપણે ક્યાં કઈ ખરાબ કરવું છે આ જોઉં ખાલી હાવ શાંતિ હે. કૂદ આવે છે હીરો જો તમે આ બાજુ જન્નત પેલા ભાઈ તું યાર વંદા ને ઓવર એક્ટિંગ જ બહુ કર્યો ભાઈ પોલીસ વાળા હઈ સહી તમે અમારો ભાઈ ભોલી દાદા ભાઈ અહીંયા હું યાર સિરિયસ વાત કરતો હતો ને મજાક કરી હકીકતમાં રિયાલિટી છે રિયાલિટી હે કા હું એક નંબર અત્યારે આમાં મને કાંઈ બધું આમાં કાળું કાળું કિસી કી યાદોં મેં ખોએ બોલા જો તમારો ફેસ આવે છે આવે છે ને બરાબર તો વાંધો નહીં અમે ખાલી અહીંયા ટ્રાય કરવા આવ્યા હતા ટ્રાય એટલે ખાલી પવન ખાવા આવ્યા હતા મને ખબર નથી મારું ફેસ કેવું આવતું હોય છે કેમ કે આવી રીતના વિડીયો ઉતારવાની મને ટેવ નથી તો આપણે ટ્રાય કરીએ ટ્રાય વિલ બી સક્સેસ યુ નો ખાલી તમે અવાજ સાંભળો પાણીનો અવાજ કેમ આવે છે જો ચકાચક મૂવીના સીન કરતાં મસ્ત લાગે છે ને જો આમ એક મૂવીનો સીન હોય ને એના કરતાં મસ્ત લાગે ફિલિંગ એ મસ્ત આવે સાવ શાંતિ હે સબ શાંતિ જો અત્યારે પાછળ કોઈ નથી આ બાજુ કોઈ નથી ખાલી હું ભોલીભાઈની બધા જો દાંત કાઢે ભોલીભાઈની બધા દાંત કાઢે હવે ભોલીભાઈને કોઈ માનતા નથી મારું કે ભાઈ નથી જવું એમ એકલા બેકલા આવી તો બીક લાગે બહુ જો
આ ભૂરાભાઈ બગડીને ધૂળ થઈ ગયા છે. હા નાગલા ભેગા રખડી નાગલાની સંગતની અસર છે, બીજું કઈ નથી. હા બોલ્યો નથી પણ બોલ્યો તને બોલાવા આવે ભાઈ, બોલ્યો પણ એ તને બોલાવા, તને નાગસને બોલાવા આવે કે તમે આવો એમ, તમે જાઓ માં હાલ ભાઈ ટર્ન માર બોલ્યા. ચલો અભી હમ જાતે હૈ, ચલો ચલો મિતવા इन ऊंची नीची राहों में. બેક કેમેરામાં આપણું ક્લીન આવ્યો. આપણે એક ભાઈએ કીધું હતું કે તમે ટ્રાય કરો, તો આપણે ટ્રાય કરી, પણ આમાં થોડીક શરમ આવે આપણને, કેમ કે આપણું મોઢું ન દેખાય ને તો બોલવાની મજા ન આવે આપણને. સમજો હો તમે? મકાઈના ડોડવા છે, પણ આપણે મકાઈના ડોડવા ખાઈને શું કરવા? જો ઇન્સ્ટાની જગ્યાએ જમવાની જગ્યાએ વાત જવું, ઇન્સ્ટાની જગ્યાએ જમવાની જગ્યાએ એમ. હા ભાઈ કે બહાર ખાવું હોય તો લોકો હાલો એમ, જમવાની વાતમાં પછી ના હોય નહીં. જમવાનું પેલા શું કેવું કેટલા લોકો એટલે અડધા તો મને એમ કમેન્ટ કરે કે તમે ઘરે જમતા જ નથી. હું આપણે ક્યાં હમણાં ગયા જ નથી ભાઈ. આ બે ને હિસાબ હો, બાકી મારે તો દાલ બાટી જ ખાવા જ આવી હતી. જય હો ગુરુ મહારાજ. હાલો, શું છે ભૂરાભાઈ તમારે શું છે મેનુમાં? મેનુ ને વિરાટભાઈ અમે બી જોઈએ છીએ. બહુ મોંઘું હોય બહુ. હા શું સાઉથ ઇન્ડિયન? જમવાનું તો યાર હવે પેલા એક તું હોય જા પેલા જમવાનું પેલા થોડું ખાધું હતું, પછી તો બગડ્યું. ભૂરાભાઈ તમારું શું માનવું? ભાઈ જમવાનું પનીર ને હતું, સાવ એટલે સાવ આપણે મજા જ ન આવી ટૂંકમાં. પનીર દાળ બાટી બહુ સારી હોય, પણ હવે યાર આજે તો સાવ જમવામાં ભૂલાઈ ગયું. નેક્સ્ટ ટાઈમ. બહાર હતા પણ હું વ્લોગ લેતા ભૂલી ગયો, તો હવે આજનો વ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. તમને બધાને વ્લોગ જોવાની મજા આવી હોય, મજા તો જો કે ન આવે આ વ્લોગ જોઈને, કેમ કે તમારા ભાઈનું ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું હોય તો હું દુઃખી હોય, તો તમે દુઃખી જ ન હોય. નહીં, હું દુઃખી નથી ને તમે દુઃખી નથી, સોરી. થઈ જશે, બધું થઈ જશે. આ નહીં તો બીજું થઈ જશે, પણ થઈ જશે. તો તમે આઈ હોપ કે કાલે મારું ઇન્સ્ટા ચાલુ થઈ જાય, અને તમારા બધાની દુઆથી થઈ જ જાય. આ વિડીયો તો કાલે આવશે, પણ તો બી મને ખબર છે કે તમારા માટે દુઆ કરતા હોય, અને તમારી બી જેટલા વ્યુઅર છે, જેટલા મને ફોલો કરે છે, જેટલા નથી કરતા, જેટલા ખાલી મને સ્ટોક કરે છે ને કે ભાઈ વિરાટ શું કરે છે, વિરાટ શું કરે છે, એ બધાને હું દુઆ માંગુ છું કે એને જે જોતું હોય મળી જાય, અને બસ એ ખુશ રહી અને એના પરિવારને ખુશ રાખે, અને બસ એ બી મજા કરતા રહે એમ. તો આપણો વ્લોગ જોવાની મજા આવી હોય, અહીંયા સુધી આવ્યો હોય તો મજા જ આવે, તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.